નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે રાજકોટમાં જે આગ લાગી છે એના એક પાસું છે એના ઉપરની આપણે ચર્ચા કરવી છે. ખાસ કરીને ફાયર બ્રિગેડમાં જે રીતે ભાજપના નેતાએ, સંસદ સભ્યએ રામભાઈ મોખીરિયાએ કહ્યું કે ભાઈ ફાયર બ્રિગેડમાં મારે એનઓસી લેવા માટે મારે 70,000 રૂપિયાની લાંચ આપવી પડી હતી. તો આને લગતું આપણે ઊંડાણથી ચર્ચા કરવી છે. અને બીજી એક વાત એવી કરવી છે કે જે ફાયરમાં લોકો દાઝી જતા હોય છે, એ દાઝી ગયેલા લોકો માટે કામ કરતી કેટલીક સંસ્થાઓ અમદાવાદમાં છે અને એ આમાં કઈ રીતની મદદરૂપ થાય છે લોકોને, એની પણ વાત કરવી છે. તો એની સાથે આપણી સાથે મિલિંદભાઈ પણ જોડાવાના છે અને એ બધી વાત કરશે કે લોકો દાઝી જતા હોય છે ત્યારે શું થતું હોય છે અને એને કયા પ્રકારના સાધનોની જરૂર પડતી હોય છે દાઝી ગયેલા લોકો માટે. પોતે એનજીઓ ચલાવે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. તો મૂળ વાત એ છે કે આ બધી જે બાબતો છે એમાં લોકો ભારે નારાજ છે, ભ્રષ્ટાચારથી નારાજ છે. અને આજે જ એક આપણા અમદાવાદના પ્રોફેસર છે, અર્થશાસ્ત્રી ડોક્ટર હેમંત કુમાર શાહ, કે એમણે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. એમણે કહ્યું કે રોમ વળકે બળે છે, નીરવ વાંસળી વગાડી રહ્યા છે, એટલે કે યોગ કરી રહ્યા છે. રાજકોટ ભડકે બળે છે, મોદી ધ્યાન ધરે છે. રોમ એટલે કે રાજકોટ, નીરવ એટલે નરેન્દ્ર. એ કહે છે કે આ કેટલો પ્રાસ બેસે છે, જે વર્ષો જૂની વાત હતી કે રોમ ભડકે છે, બળે છે અને નીરવ વાંસળી વગાડે છે, એવી જ હાલત છે. રાજકોટ આવવું જોઈએ, એને બદલે અમિત શાહને રાજકોટ મોકલી રહ્યા છે. આજે અમિત શાહ રાજકોટ આવે છે અને કેટલાક લોકોને મળશે. શું પરિસ્થિતિ છે? આમ તો એના વિભાગ હેઠળ જ આવે છે, ગૃહ વિભાગ હેઠળ જ આવે છે, પોલીસ અને ફાયર બ્રિગેડ. અને એની જવાબદારી પણ બને છે અમિત શાહની પોતાની. જે રીતે હર્ષ સંઘવીની જવાબદારી બને છે, જે રીતે ભૂપેન્દ્ર પટેલની જવાબદારી બને છે, એ જ રીતે એમની જવાબદારી પણ બને છે. આ બધાની વચ્ચે ભાજપના જે સંસદ સભ્યએ કહ્યું છે કે મારે લાંચ આપવી પડી છે. તો આ આટલા મોટા પ્રમાણમાં જે લાંચ ચાલી રહી છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. હમણાં જ કેટલાક ફાયર બ્રિગેડના જે ઓફિસર્સ છે એમની સાથે જે વાત થઈ કે ખરેખર ભ્રષ્ટાચાર કેટલો ચાલી રહ્યો છે. એક સંસદ સભ્યને કહેવું પડે છે કે મારે 70,000 રૂપિયાની લાંચ આપવી પડી હતી. એનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? એનાથી મોટું લાંછન ભૂપેન્દ્ર પટેલ માટે કયું હોઈ શકે? કારણ કે આજે જે કેટલાક અધિકારીઓ સાથે વાત કરી એમાંથી મોટાભાગનું કહેવાનું હતું કે દરેક જે બહુમાળી ઇમારતો છે એમાં એનઓસી આપવું ફરજિયાત છે અને એનઓસી મેળવતી વખતે મોટી લાંચ આપવી પડે છે. મોટાભાગના બિલ્ડરો પણ કબૂલે છે. 15 મીટરથી ઉપરના ફાયર બ્રિગેડનો અભિપ્રાય અત્યંત જરૂરી છે. 15 મીટરથી ઊંચાઈ હોય વધારે તો એમાં એનો અભિપ્રાય અત્યંત જરૂરી છે. આપણે રાજકોટના આગના દ્રશ્યો જોઈ રહ્યા છે અને એટલા માટે આ ફાયર બ્રિગેડ જ્યારે એને એનઓસી આપે છે, સાધનો બરાબર ગોઠવેલા છે કે નથી ગોઠવેલા, આ ફાયર બ્રિગેડ આગ બોલાવી રહી છે અને જ્યાં એનઓસી ન લીધું હોય ત્યાં એની તપાસ કરવાની જવાબદારી પણ ફાયર બ્રિગેડની છે. તો 15 થી 100 મીટર સુધીના જે છે બિલ્ડિંગો, એવા લગભગ 20,000 જેટલા ટાવર આખા ગુજરાતમાં હોવાની અંદાજ છે. 20,000. એનો મતલબ એ થયો છે કે 20,000 જે બહુમાળી ઇમારતો છે એને આ રીતના ફાયર ઓન એનઓસી લેવા પડે છે. ના વાંધા પ્રમાણપત્રો, કે કોઈ વાંધો નથી એ પ્રકારનું એને પ્રમાણપત્ર લેવું પડે છે. આગના સાધનો મૂકેલા છે, આગ લાગે તો બધી જ રીતે લોકોને બચાવી શકાય એમ છે, એ પ્રકારની વ્યવસ્થા હોય છે એમની પાસે. તો એનું ના વાંધા પ્રમાણપત્ર લેવાનું હોય છે, જેને એનઓસી આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં. વડોદરામાં લગભગ 5,000 બિલ્ડિંગો છે, અમદાવાદમાં 20,000 જેટલા બિલ્ડિંગો છે અને સુરતમાં તો સૌથી વધારે હાઈરાઇઝ બિલ્ડિંગો છે, લગભગ 30,000ની આસપાસ હોવાનો એક અંદાજ છે. 30,000 જેટલા. ફાયર વિભાગના કૌભાંડો આ રીતે બહાર આવે છે અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે બિલ્ડિંગો બને છે, દર વર્ષે લગભગ 11,000 જેટલા
છ મ્યુનિસિપલ કોર્પોરેશન, મોટા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ગાંધીનગર, ભાવનગરને સાથે ગણીએ તો લગભગ 11,000 જેટલા ટાવર આ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર અને કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાં બને છે. હાઈરાઇઝ બિલ્ડિંગની જે વ્યાખ્યામાં આવે છે 15 મીટરથી ઊંચાઈના. તો દરેક પાસેથી આ રીતના પૈસા લેવામાં આવતા હોવાનું આરોપ મૂકવામાં આવી રહ્યો છે. તો કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર હશે એની ગણતરી કરવામાં આવી છે, એનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કારણ કે ગુજરાતમાં અત્યારે લગભગ 1,50,00,000 જેટલા મકાનો છે ગુજરાતમાં, રહેવા માટેના અને કોમર્શિયલ બિલ્ડિંગો બધા મળીને. એમાં દર વર્ષે જે 15 મીટરથી ઉપરના જે મકાનો બને છે 10 માળ સુધીના, એવા 10,000 બિલ્ડિંગો દર વર્ષે બને છે. અને હાઈરાઇઝ જે છે એ હાઈરાઇઝ તો કે જેને આપણે 23 માળ 24 માળ સુધી હાઇટ સુધીમાં લઈ જવામાં આવે છે, અને આવા 1,000 જેટલા બિલ્ડિંગો બને છે. એટલે કે દર વર્ષે 11,000 નવા બિલ્ડિંગો બને છે. 11,000 જે હાઈરાઇઝની વ્યાખ્યામાં આવે છે એવા. બીજા તો અલગ, એક બહુમાળી બિલ્ડિંગનું ફાયર એનઓસી લેવું હોય તો 70,000 તો આપવા જ પડે છે. એવું તો એના સંસદ સભ્ય પણ કહી રહ્યા છે. નાનું અમતું બિલ્ડિંગ હોય તો પણ, કારણ કે એની પોતાની ઓફિસ માટે એમને લેવાનું હતું. અને બધી જ વિગતો અંગે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખ્યો હતો કે ગુજરાતમાં આગ અને આગની સાથે જોડાયેલી કેટલી બધી બાબતો છે કે જેમાં ધ્યાન રાખવા જેવું છે. અને પત્ર લખનાર આપણા મિલિંદ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. મિલિંદભાઈ, તમારું સ્વાગત છે સત્યડેમાં. નમસ્કાર ભાઈ, નમસ્કાર સૌ દર્શક મિત્રોને. નમસ્તે. નમસ્તે. તમને પહેલા તો અભિનંદન કે તમે ગુજરાતની જનતાને એક કેટલાક સમય પહેલા સાવચેત કર્યા હતા કે ગુજરાતમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. માત્ર સુરત કે વડોદરા ઘટના કે મોરબી પુલ તૂટવા ઘટનાથી પૂરું નથી થઈ જતું, પરંતુ ક્યાં ક્યાં આગ લાગી શકે એમ છે, શું થઈ શકે એમ છે, બધી વિગતવાર સાથેનો 88 પાનાનો દસ્તાવેજો સાથે તમે ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો. તો પહેલા તો તમારી પાસેથી એ જાણીએ મિલિંદભાઈ કે તમે એક જે દાઝી ગયેલા લોકો માટે ઘણું કામ કરી રહ્યા છો અને એમને ઘણી બધી મદદ પણ કરી રહ્યા છો. એક સ્વૈચ્છિક સંસ્થા તમે જે ચલાવી રહ્યા છો, તમે અને તમારા પત્ની સાથે, બંને સાથે મળીને. તો તમે આ જે કેટલા સમયથી ચલાવો છો ને કેટલા લોકોને તમે મદદ કરી છે આમાં, આગમાં દાઝી ગયેલા લોકોને? સાહેબ, ઈશ્વરનો એવો આદેશ છે કે તમે કોઈને મદદ કરો ને તો કોઈને જણાવવાનું નહીં. પણ સામે બીજો આદેશ એવો પણ કરે છે કે જણાવવું જ પડે, કોઈને પ્રેરણા આપવા માટે જણાવવું પડે. તો દાતાઓ જે હોય અથવા તો લાભાર્થી હોય એના નામ ક્યારે જાહેર નહીં કરવાના. એટલે તેમ છતાંય આજે ઈશ્વરને માફી સાથે આપને જણાવી રહ્યો છું કે 2001 થી અમે આ કામ કરીએ છીએ. મારી કંપની અને મારી સંસ્થાનું રજીસ્ટ્રેશન 2016 થી થયું છે, પણ એ ઓથોરાઇઝ રજીસ્ટ્રેશન છે. પણ અનઓથોરાઇઝ રીતે અમે સખાવતનું કામ અમે 2001 થી ચાલુ કર્યું હતું. 2008માં જયારે સિવિલ હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ને સાહેબ, તો એ બોમ્બ બ્લાસ્ટના લગભગ 10 જેટલા પેશન્ટોને અમે ફ્રીમાં પ્રેશર ગાર્મેન્ટ આપ્યા હતા. એ કદાચ રકમની રીતે ફ્રી હશે, પણ અમને ખૂબ આનંદ થયો હતો એ વસ્તુ કરવાનો. એટલે એ અમારા માટે ફ્રી ના કે અમે કંઈક ખરીદ્યું છે, અમે આનંદ ખરીદ્યો છે અમે. એટલે એ એવી સખાવતી પ્રવૃત્તિ અમે આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ. અને ઈશ્વર અને માતાજી અમને આ વસ્તુમાં નિમિત્ત બનાવે છે, એ વાતનો અમને આનંદ છે. જ્યાં સુધી અમારી સંસ્થાનો પરિચયનો સવાલ છે, તો 2016માં અમે રજીસ્ટર્ડ કર્યું બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશન. દાઝી ગયેલા પેશન્ટો માટેની આ સંસ્થાથી અમે કામ ચાલુ કર્યું છે અને દર વર્ષે અમે એક મિશન એડ કરતા ગયા છે. અત્યારે અમે ટોટલ 7 મિશન ઉપર કામ કરીએ છીએ. પહેલું અમારું મિશન હતું બર્ન્સ ફ્રી ઇન્ડિયા એન્ડ ગ્લોબ. હું ગ્લોબ દર વખતે નહીં બોલું, કારણ કે પહેલા દેશથી શરૂઆત કરી પછી આપણે વિશ્વમાં જઈએ. તો બર્ન્સ ફ્રી ઇન્ડિયા 2016માં અમે ચાલુ કર્યું. અમે કેમ્પેન લોન્ચ કરી 2018માં કે સે નો ટુ બર્ન્સ ફોર બર્ન્સ ફ્રી ઇન્ડિયા. અમે ફોકસ કર્યું અવેરનેસ અને પ્રિવેન્શન ઉપર. હું 2-3 વિકસિત કન્ટ્રી ફરેલો છું મારા એકેડેમિક કામથી. મારું પોતાનું રિસર્ચ પેપર છે બર્ન્સ અવેરનેસ અને પ્રિવેન્શન પરનું, જે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો એને એક્રેડિશન આપેલું છે. મેં કેનેડા જઈને 2019માં મારું પેપર પ્રેઝન્ટ કર્યું હતું ત્યાં આગળ, વિશ્વના 250 થી વધારે ડોક્ટરોની સામે. એટલે 2016માં અમે સે નો ટુ બર્ન્સ ફ્રી ઇન્ડિયા અને ગ્લોબ માટે કામ કર્યું.
2017માં ડિસેબિલિટી ફ્રી ઇન્ડિયા અને ગ્લોબ માટે કામ ચાલુ કર્યું. અને કામ કરીએ એટલે અવેરનેસ અને પ્રિવેન્શન મુખ્ય હોય. અને પછી આવા કોઈ પેશન્ટ હોય તો અમે અમારી સ્વૈચ્છિક જેટલી પણ અમારી કેપેસિટી છે એનાથી અમે પેશન્ટોને હેલ્પ કરતા આવ્યા છીએ. અને ઈશ્વરનો એટલો આભાર કે આજ દિન સુધી અમારે કોઈ પેશન્ટ એવું કહેવું નથી પડ્યું કે અમે તમને મદદ નહીં કરી શકીએ. ઈશ્વર હંમેશા, માતાજી હંમેશા અમારી સાથે ઉભા રહ્યા છે અને મુદ્દા અમે કરતા રહ્યા છીએ. એટલે 2017માં ડિસેબિલિટી ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. 2018માં રોડ એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ, રોડ એક્સિડન્ટ સેફ ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. 2019માં જોવા જઈએ તો કરપ્શન ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. એ પછી અમે 2016, 17, 18, 19માં કરપ્શન ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. સોરી, ફાયર સેફ ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. પછી ફાયર સાથે કામ કરતા કરતા ખબર પડી કે આમાં તો પુષ્કળ કરપ્શન છે, એટલે કરપ્શન ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. છેલ્લે આ બધું જ ટેન્શન મેં લીધું, કોવિડમાં ખૂબ આંખો સાથે કામ લીધું, એટલે મારી જમણી આંખ અત્યારે ડેમેજ થઈ છે, જેમાં મારે વિઝન જે છે એ લગભગ ના બરાબર છે. એટલે મેં નક્કી કર્યું કે મારી સાથે જે થયું છે કોઈની સાથે થવું ના જોઈએ, એટલે બ્લાઇન્ડનેસ ફ્રી ઇન્ડિયા માટે કામ ચાલુ કર્યું. અને આજુબાજુની પરિસ્થિતિઓનો જોતા અમે જોયું કે અત્યારે કુટુંબો વિભક્ત થતા જાય છે, સંયુક્ત કુટુંબ પ્રથા તૂટી રહી છે, એટલે લોકોમાં ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એટલે હવે ડિવોર્સ ફ્રી ઇન્ડિયા માટે કામ કરી રહ્યા છે. એટલે કોઈ એક ચોક્કસ જૂના મિશનને ડિસ્ટર્બ કર્યા વગર દર વર્ષે અમે એક મિશન એડ કરતા ગયા અને દરેકમાં કામ પણ કરતા ગયા. એવું નથી કે ખાલી ઓન પેપર રાખ્યું છે, પણ હવે નક્કી કર્યું કે આ 7 મિશનની આસપાસ જ રમવું છે. અને બીજું એક અમે રાષ્ટ્રવાદી મિશન અમે ઉપાડ્યું છે, કેમ્પેન ઉપાડી છે કે બી સોશિયલ સોલ્જર ફોર નેશન ફર્સ્ટ. એને ગુજરાતીમાં કેવું એવું કહેવાય કે રાષ્ટ્ર પ્રથમની ભાવના માટે સામાજિક સૈનિક તરીકે તમે કામ કરો. આ ચળવળ પણ અમે ઉપાડી છે. કોવિડમાં અમે આ ચળવળ ઉપાડી છે અને ખૂબ મીડિયાનો અને પ્રજાનો અને ઇવન સરકારનો પણ સાથ જે તે સમયે મળ્યો છે, એવું પણ નથી. પણ સરકારના અમુક જ સારા પદાધિકારીઓ હોય એમનું અમને જે ખરેખર સારા છે, જેમનામાં રૂપિયાની કોઈ લાલચ નથી, એવા અધિકારીઓનો અમને સાથ મળ્યો છે. બાકી જેમણે રૂપિયાના નામે, લાંચ અને વ્યવહારના નામે આર્થિક આતંકવાદ ઉભો કર્યો છે, એવા લોકોથી અમે પણ 100 ફૂટ દૂર છીએ અને એવા લોકોને અમે પણ દૂર રાખીએ છીએ અમારાથી. આ તો તમારું એક પાસું એવું છે કે તમે લોકોને ઘણા બધા મદદરૂપ થઈ રહ્યા છો. બીજું કે લોકોને જે અત્યારે સૌથી મોટી સમસ્યા છે કરપ્શનની, ભ્રષ્ટાચારની, તો એની સામે પણ તમે લડી રહ્યા છો. તો આ જે કોમ્બિનેશન છે તમારું બીજા કોઈ સંસ્થા અથવા તો બીજી કોઈ એનજીઓ અથવા તો બીજા કોઈ વ્યક્તિઓમાં મોટા ભાગે નથી જોવા મળતું. તો આ એક તમે સારું મિશન લઈને ચાલી રહ્યા છો અને ઘણા બધા લોકોને મદદ પણ કરી છે. તો અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને મદદ કરી હોઈ શકે છે, એનો કોઈ ચોક્કસ ફિગર ખરો તમારી પાસે? હા, લગભગ કહેવાય કે અમે 24 વર્ષે 2001 થી અમે કામ ચાલુ કર્યું છે. આ 2024 ચાલે છે. એટલે આર્થિક રીતે જોવા જઈએ તો મેં અને મારી ધર્મપત્નીએ અમારા નફાના, જે અમારી મૂડી કહેવાય, એના 23 લાખ રૂપિયા એનજીઓ પાછળ ખર્ચ્યા અત્યાર સુધી. અમે 25 લાખનું કામ થયું છે, એમાંથી 2 લાખ બહારના છે, ડોનેશનના છે. 23 લાખ અમારા પોતાના જે ઈશ્વર આ ખિસ્સામાં મૂકેલા છે. એટલે આ પૈસા પણ ઈશ્વરના છે, અમારા તો છે જ નહીં. ખાલી અમે તો એક નિમિત્ત છીએ, અમે એક કઠપુતલી છીએ કે ઈશ્વર કહે છે, માતાજી કહે છે, અમે કરીએ છીએ. એટલે સંખ્યાની એમાં શું એમાં મદદ તમે એમાં મદદ શું કરો છો? હા, હું એ જ કહું છું. મદદમાં અમે જો આપ અત્યારે જ મારી સામે એક પેશન્ટ બેઠું છે, હું એનો ફેસ નથી બતાવી શકતો કારણ કે એ પ્રાઇવસી હોય પેશન્ટની. અત્યારે જે પેશન્ટ છે એ પેશન્ટ 6 વર્ષનું બાળક છે, મારી સામે જ બેઠેલું છે. અત્યારે અમે એમનું કશું જ જાણ્યા કર્યા વગર માત્ર એ પેશન્ટ સિવિલમાંથી આવ્યું છે, એટલે અમે કહી દીધું કે અમે તમારો કેસ એનજીઓમાં લઈએ છીએ. સિવિલ હોસ્પિટલના, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને અમે કીધેલું છે તમારા જેટલા પણ પેશન્ટ હોય તમે અમને આપો, અમે ફ્રી ઓફ ચાર્જ કામ કરશું એમના માટે. પણ અમે ફ્રી, અમે એક પોલિસી રાખી છે કે અમે પહેલા પૈસા લઈશું અને 6 મહિના કે 12 મહિના અંતે જયારે ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે અમે તમને ચેકથી પૈસા પાછા આપીશું. એ તમારા માટે એમાઉન્ટ 0 થઈ ગઈ. જો પહેલા દિવસથી અમે કોઈ પેશન્ટને ફ્રીમાં આપીશું ને તો ફ્રીની વેલ્યુ નહીં રહે, કારણ કે અમારામાં છે ને એની ફોલોઅપની ખૂબ જરૂર હોય છે. એટલે પેશન્ટ પ્રોપર ફોલોઅપ કરે, અમારા ત્યાં આવે, ડોક્ટરને ત્યાં જાય, પછી ટ્રીટમેન્ટ પતે એટલે અમે એને એટલી જ રકમનો ચેક પાછો આપી દઈએ. એટલે એમના માટે વસ્તુ ફ્રી થઈ ગઈ. પણ એમને મદદ શું કરો છો તમે? એમને કયા પ્રકારની મદદ કરો છો? આર્થિક મદદથી. એક આર્થિક મદદથી, બરાબર છે, કે એમને અમે જે દાઝી ગયેલા પેશન્ટને ચોક્કસ પ્રકારના પ્રેશર ગાર્મેન્ટ પહેરવાની જરૂર પડે. આ પ્રેશર ગાર્મેન્ટ બનાવતી અમારી ગુજરાતની
ગુજરાતની અમુક કંપનીઓમાંની એક કંપની અમારી છે. અત્યાર સુધી અમે એકલા હતા, હવે 2-3 કંપનીઓ આવી છે. આખા દેશમાં આવી 10 થી 15 કંપનીઓ છે. એટલે આમ કહેવા જાય તો 140 કરોડની સંખ્યામાં જોવા જઈએ તો અમારી મોનોપોલી કહેવાય 15 કંપનીઓની. પણ મારી કંપનીએ એ મોનોપોલી એન્જોય કરવાની જગ્યાએ અમે આ બિંગ પેટન્ટ કરીને ફાઉન્ડેશન ઓપન કર્યું છે અમે. અને અમે અમારા ધંધાકીય મોનોપોલી ક્યારેય ઉપયોગ નથી કરી. એટલે આ બહુ સરસ બનાવ્યું છે એ અમે પેશન્ટોને જરૂરિયાતવાળા પેશન્ટોને ફ્રીમાં આપીએ છીએ અમે. બરાબર છે. અચ્છા, હવે હા, આ એક પાર્ટ તમે ખરેખર એક સારું કામ કરી રહ્યા છો. ગુજરાતના લોકોને આ જરૂર પણ છે, દાઝી ગયેલા લોકોને. અને જે દાઝી જતા લોકો હોય છે એને એના ફેસ ઉપરથી લઈને જેની ચામડી ખરાબ થઈ ગઈ હોય છે, એના કારણે એના લગ્નના બહુ મોટા ઇસ્યુ આવી રહ્યા છે. તો એના માટે કોઈ બાબત ખરી કે લગ્નમાં એની સારી રીતે થઈ શકે એવી? વિટમણાઓ બહુ છે. હજી પણ લોકોમાં મારું સામેનું પાત્ર, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ કદરૂપું ના હોવું જોઈએ એવી એક આકાંક્ષા હોય છે. સ્વરૂપમાન કેટલું છે કેટલું નહીં અલગ વસ્તુ છે, પણ કદરૂપું તો ના જ હોવું જોઈએ. એટલે એટલીસ્ટ અમે એવો પ્રયત્ન કરીએ છીએ. અમે મેરેજ બ્યુરોના ફોર્મ પણ ભરાવડાવીએ છીએ કે ભાઈ તમે ભરો, તમારા જેવા જ કેસ વાળું કોઈ પાત્ર આવે તો અમે તમારું ધ્યાન દોરીશું. વચ્ચે 4-5 વર્ષ મને પણ પોતાને અમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, એટલે એ એક્ટિવિટી અમે એટલી નથી કરી શક્યા. પણ જે કહેવાય કે મેરેજ બ્યુરો જેવી એક્ટિવિટી કરવાની અમારી તૈયારી છે. એ લોકોને રોજગાર જતા રહે છે. એક ઘરમાં એક કમાતું ધમાતું વ્યક્તિ સાહેબ દાઝી જાય ને, મેં એવા કેટલાય કિસ્સા જોયા છે જેમાં ઘરમાં એક જ વ્યક્તિ કમાતી હોય, યુવાન છોકરો હોય કે યુવાન છોકરી હોય, એક જ કમાતી હોય, જેના કારણે ઘર ચાલતું હોય, 10, 15, 20 હજારનો પગાર હોય, બાપા દારૂના રવાડે ચડી ગયા હોય, એની મમ્મી છે કોકના ઘરોમાં કામ કરતી હોય, પાછું અધૂરામ પૂરું એના ઘરમાં કોઈ પાછું અપંગ હોય, ડિસેબલ્ડ હોય, અને આવી જ વ્યક્તિ જે કમાતી વ્યક્તિ આવા કુટુંબની એ જ વ્યક્તિ દાઝી જાય. એટલે સાહેબ દાઝી જાય એટલે મારા 24 વર્ષનો એક્સપિરિયન્સ એવું કે છે કે જો તમે 60% ઉપર દાઝી જાઓ ને સાહેબ, તો સૌથી પહેલા તમારા હાથ પર રહેલી બધી રકમ ખર્ચાઈ જાય, પછી બચત ખર્ચાય, પછી ઘરના સ્ત્રીના દાગીના ઉતરે, પછી તમારો જે કહેવાય કે કોઈ મિલકત હોય, જમીન હોય, તે વેચાઈ જાય. છેલ્લે સાહેબ હજી પણ બાકી હોય એમ તમારું ઘર પણ વેચાઈ જાય, તમારે ભાડાના મકાનમાં રહેવું પડે. આટલી ખરાબ કરુણ વસ્તુ છે દાઝી જવું એમ. અમે 24,000 થી 25,000 થી વધારે પેશન્ટ જોયા. અમે રોજ ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન તમે અમને એટલી ક્ષમતા આપી છે, અમે બીજું કંઈ પણ કરીને મહિને 25,000 થી 50,000 રૂપિયા જોઈએ છે, અમે કમાઈ લઈશું, પણ કોઈ દાઝવું ના જોઈએ, કોઈના ઘરે આગ ના લાગવી જોઈએ. હા, અને એની દાઝવાની પીડા પણ એટલી હોય છે. હા, દાઝવાની પીડા પણ એટલી જ હોય છે, અને દાઝી ગયા પછીની પણ એટલી જ પીડા હોય છે. એના કરતા પણ વધારે પીડા જે આપણે જોઈ નથી શકતા એવી પીડા હોય છે. તો આપણે જે તમે એક વાત કરી કે આ એક સારી બાબત છે. બીજી એક તમે વાત કરી કે ભ્રષ્ટાચારના કારણે આગ લાગવાની જે આખી પ્રક્રિયા આપણે ત્યાં છે, એના કારણે લોકો ઘણા બધા એનો ભોગ બનતા હોય છે, આગના. તો એ લડત તમે કઈ રીતે કરી રહ્યા છો? દાખલા તરીકે તમે હમણાં એક CM ને જે પત્ર લખ્યો હતો થોડો સમય પહેલા, તો એ પત્ર શું હતું એની થોડી વાત કરશો? હા, પહેલા આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ, પછી CM સાહેબને પત્ર લખ્યો એની પણ વાત કરીએ. ઓકે, હા, ભ્રષ્ટાચારની વાત કરી. હા, 2019 પછી મેં ફાયર એજન્સી મેં ચાલુ કરી, કારણ કે મેં ના કીધું કે મારે આ વસ્તુ થવી ના જોઈએ. હું 3 વિકસિત દેશોમાં ફરેલો છું, એટલે મને ખબર છે વિકસિત દેશોમાં બર્ન્સ અવેરનેસ અને ફાયર પ્રિવેન્શન ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું છે, બરાબર. એટલે મેં નક્કી કર્યું કે આ વસ્તુ આપણે થવી ના જોઈએ. એટલે મેં કહ્યું ચલો આપણે ફાયર એજન્સી ચાલુ કરીએ. લોકોના સારા માટે મેં ફાયર એજન્સી ચાલુ કરી. સાહેબ, મારી એક જ કંપની એવી હતી જ્યારે મેં ચાલુ કરી ત્યારે મારી કંપનીમાં ફાયર એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, આ બધાના સાહેબ મહિને લાખ રૂપિયાના સાહેબ પગાર પડતા હતા. અને આવા સારા ક્વોલિફાઈડ લોકોને રાખીને સાહેબ મેં મારી કંપની ચાલુ કરી, અને લોકો માટે સારી ફાયર સેફટી અપાવવા ગયો. પણ આપણે ત્યાં શું છે, મોટે ભાગે ફાયર સેફટી બિલ્ડર ગ્રુપના હાથમાં છે, બરાબર. એટલે બિલ્ડરો પોતાના નફા માટે માત્ર એટલું જ કે મિલિંદભાઈ, અમને તો સામેવાળી એજન્સી 5 લાખમાં કરી આપે છે, તમે કેટલામાં કરી આપશો? તો હું મારે કોમ્પ્રોમાઇઝ એવું કામ નથી કરવું. એટલે અમે કામ વગર બેસી રહ્યા અને લોસ બુક કર્યો. લિટરલી સાહેબ લોસ બુક કર્યો છે અમે. બાકી ફાયર એજન્સીમાં સાહેબ આજ દિન સુધી કોઈ પણ કંપનીએ લોસ બુક નથી કર્યો. અને એવી હાલત થઈ કે લોકોએ લાંચ માંગવાનું ચાલુ કર્યું. એક તો આપણે ટૂંકા નફામાં કામ કરવાનું ફાયર એજન્સી સિસ્ટમ રાખવા માટે, અને પછી આપણે પાછું ફાયર એનઓસી લેવા જવાનું. તો ફાયર ઓફિસરો વળી પાછા એમનું કામ ચાલુ કરે કે ભાઈ આ એનઓસી તાર લેવી છે. હું સાહેબ હવે તો સિસ્ટમ તો આપણી બધી આપણે નાખેલી છે, તો આપણે એનઓસી માં હવે વહીવટ કેમ કરવાનો?
ભાઈ વહીવટ તો તમારે કરવો જ પડશે, એના વગર નહીં ચાલે. અમારે વહીવટ ઉપર સુધી આપવો પડે સાહેબ, ઉપર સુધી. એટલે ઉપર એટલે ભગવાન તો લેતો નહીં હોય. ઉપર એટલે કે આપણે સમજી શકીએ છીએ એનું કબૂલાતનામું આજે ખુદ સાંસદ સાહેબે કરી દીધું કે એમને પોતાને પણ આપવા પડે. જયારે પોતે બિલ્ડર હતો ત્યારે એમને પોતાને પણ મિલિંદભાઈ, આ જે એક આપણે આ દસ્તાવેજ જોઈ રહ્યા છીએ એ એવો છે કે સરકારે પોતે એક પરિપત્ર કરેલો છે, સર્ક્યુલર કરેલો છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એનઓસી, ફાયર એનઓસી લેવાની જરૂર નથી. એવો પરિપત્ર આપણે જોયો. હવે આજે જીઆઈડીસી એવો પરિપત્ર કર્યો છે કે દરેકે એનઓસી લેવું. જીઆઈડીસી દ્વારા દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને પત્ર મોકલવામાં આવ્યો છે કે દરેક એનઓસી લેવું. હવે આવી અવ્યવસ્થા તો આપણે ત્યાં છે, તો આ ભ્રષ્ટાચારને જન્મ આપવાની જ વાત થઈ રહી છે ને. એટલે તમારો મુદ્દો સાચો છે કે આ પ્રકારના સરકાર પોતાની વચ્ચે કોઈ કોર્ડિનેશન નથી, બે ડિપાર્ટમેન્ટ વચ્ચે. જીઆઈડીસી કઈ કહી રહ્યું છે, આ જીઆઈડીસી નો પત્ર આપણે જોઈ રહ્યા છીએ. આજે જ એમણે દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને, ઇન્ડસ્ટ્રીયલ હાઉસને આપેલા છે. અને બીજી બાજુ સરકારે પોતે કે ભાઈ આ એનઓસી લેવાની કોઈ જરૂર નથી, એ પ્રકારનું આ જોઈ શકીએ છીએ આપણે. તો આવું કેમ થઈ રહ્યું છે? આ ભ્રષ્ટાચારને ઉત્તેજન જ આપવામાં આવી રહ્યું છે ને. આનો બહુ સ્પષ્ટ જવાબ આપું સાહેબ કે જીએસડી જે કે ઓથોરિટી જેને પત્ર આજે રિલીઝ કર્યો કે તમારે એનઓસી લેવી પડશે, એ માત્ર ને માત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાની વાત થઈ કે તમે એનઓસી ના લો એટલે તમે જવાબદાર. પણ એવું તો છે નહીં કે જ્યાં એનઓસી લીધી હોય ત્યાં આગ ના લાગી હોય, એવું તો છે નહીં. બરાબર. એટલે આ સરકારે આમાં જે સરકારના વાંક કરતા સરકારને જે અધિકારી જે ગેરમાર્ગે દોરે સાહેબ, એનો વાંક બહુ મોટો છે. હું સરકારનો બચાવ નથી કરતો પક્ષના કાર્યકર તરીકે, 100% સરકાર વાંકમાં છે, પણ એમને જે દોરવણી આપે છે ને એ ફાયર ઓફિસરો વધારે વાંકમાં છે. થયું છે શું સાહેબ કે 60% ભરતી સાથે આપણે કામ ચલાવીએ છીએ, હોવી જોઈએ 100% કાર્યક્ષમતા સાથે કામ કરવું હોય તો. એની જગ્યાએ 40% ઓછા છે, એટલે બર્ડન ખૂબ આવે. તમે પહોંચી નથી વળતા એટલે આગ લાગે છે, એટલે તમારી જવાબદારી બુક થાય છે. એટલે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે એમણે એવો રૂલ બહાર પાડ્યો કે ભાઈ તમારે એનઓસી લેવાની જરૂર નથી. ગુજરાતમાં જ બની છે સાહેબ, ગુજરાતમાં જ બની શકે છે. મિલિંદભાઈ, આજની ઘટના છે, પણ અગાઉ જે આ ઘટનાઓ બની છે કરપ્શનને લગતી કે કયા પ્રકારનું આખા રાજ્યમાં ફાયરમાં કરપ્શન ચાલી રહ્યું છે, એના લગભગ 70 જેટલા રિપોર્ટ્સ પણ આપણે જે અખબારોમાં છપાયા એ પણ આપણે જોઈ રહ્યા છે. એક પછી એક એ પણ આવી રહ્યા છે કે ખરેખર કયા પ્રકારની પરિસ્થિતિ ફાયર બ્રિગેડમાં છે એ આપણે જોઈ શકીએ છીએ. જેથી કરીને લોકોના જીવન સાથે આ જ અધિકારીઓ કઈ રીતે ચેડા કરી રહ્યા છે એ બધા જ આ આપણે તમે જે જોઈ રહ્યા છો એ આપણે દર્શકો જે જોઈ રહ્યા છે આ બધું એમાં આવી રહ્યું છે. તો હા, તમે વાત કરતા હતા કરપ્શન કઈ રીતે આમાં થઈ રહ્યું છે અત્યારે? કરપ્શનમાં મેં એક ફાયર ઓફિસર મારી એનઓસી લેવા ગયો, મનીષ મોડ કરીને અમદાવાદના એ ડિવિઝનલ ઓફિસર હતા. એટલે એક સ્કૂલની ફાયર એનઓસી હતી સાહેબ. એટલે એ વખતે મારા પ્રોજેક્ટની વેલ્યુ થતી હતી કંઈક 6,50,000 રૂપિયા. એટલે એમને કીધું મિલિંદભાઈ 10% એટલે તમારે 65,000 આપવા પડશે, પણ એક કામ કરો, તમે વ્યક્તિ બહુ સારા છો, રાઉન્ડ ફિગર તરીકે 60,000 લઈ લે, આપણે 60,000 થી કામ ચલાવીશું. એટલે 60,000 મારી માંગવામાં આવ્યા એનઓસી રિલીઝ કરવા માટેના. એટલે મેં એમને 2 હપ્તામાં પૈસા આપ્યા, એમને માંગ્યા એટલા આપ્યા, અને મેં બંને વખત મેં એનું સ્ટિંગ ઓપરેશન કરી લીધું અને મીડિયામાં આપી દીધું. એટલે બીજે દિવસે સાહેબ જે છે એ ઘરે બેસી ગયા સસ્પેન્ડેડ થઈને. પણ મેં માત્ર એમને સસ્પેન્ડ કરીને સંતોષ નથી માન્યો, કારણ કે સસ્પેન્ડેડ અધિકારીની પણ પછી લાંબી સ્ટોરી છે સાહેબ કે અધિકારી સસ્પેન્ડ થાય, 50% પગાર લે, ઘરે બેસી રહે અને ઘરે બેસી નવા કરપ્શનના કામો ખોલે પાછા. એટલે મેં કહ્યું સસ્પેન્ડ ટર્મિનેટ કરાવીશું. એટલે 1 વર્ષની અંદર મેં એમને ટર્મિનેટ કરાયા. મને એ વાતનું દુઃખ છે કે મેં કોઈ અધિકારીને ટર્મિનેટ કરાયા, પણ સામે એ વાતનું સુખ પણ છે કે મેં ભ્રષ્ટ અધિકારીને મેં ટર્મિનેટ કરાયા છે. સિસ્ટમ પર લોડ આવ્યો છે, મેં જે અધિકારી ટર્મિનેટ કરાયા એટલા માટે, પણ એ સિસ્ટમ પર લોડ લાવવાથી સારા માણસોની માટે મેં જગ્યા કરી આપી છે. અને મારા કમનસીબે પાછી હું સારું કામ કરવા ગયો, ભૂત ગયું અને પલિત આવ્યું. પેલો ખરાબ અધિકારી ગયો તો એનાથી પણ વધારે ખરાબ માણસ પર એ જગ્યાએ ગોઠવાયો, સ્વસ્તિક જાડેજા કરીને. જાડેજા બંધુ તરીકે ઓળખાય છે. યસ, હા, યસ. એ પોતે પાછા બોગસ સર્ટિફિકેટના આધારે પોતાના પપ્પાની લાગવગના જોરે સિસ્ટમમાં ઘૂસેલા છે. આ બધાની સામે મેં મારી કમ્પ્લેન કરી. બીજી એક વ્યક્તિએ પણ કમ્પ્લેન કરી છે લોકોની સામે, અને એ કમ્પ્લેન અત્યારે તપાસ થવાના આરે છે. એટલે વિટંબણા તો જો આપણે સારું કામ કરવા જોઈએ છે, અને આપણાથી અજાણતા એવું ખરાબ કામ થઈ જાય છે કે જે આના કરતા પેલો વધારે સારો હતો. કમસે કમ
થોડું ઘણું કામ તો કરતો હતો. એટલે આવી હાલત સાહેબ અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટમાં છે. મોટા ભાગના તો એના જે રિપોર્ટ છે આપણે જોઈએ, ફાયર બ્રિગેડના જે રિપોર્ટ છે એક પછી એક આપણે જોઈએ, અને જે કંઈ તમે એમાં કાર્યવાહી કરી છે એ પણ તમે આમાં કહી શકશો. મેં જે આજે ગણતરી કરીને કેટલાક ફાયર ઓફિસરો સાથે જે વાત કરી, જે પ્રમાણિક છે એવા, અને કેટલાક રિટાયર્ડ પણ થઈ ગયા છે એમની સાથે, તો એમનું કહેવું એવું છે કે 11,000 બિલ્ડિંગો આખા રાજ્યમાં દર વર્ષે બને છે કે જે 15 મીટરથી ઊંચા હોય, હાઈ રાઇઝ હોય, એની વ્યાખ્યામાં આવતો હોય એવા. અને એક બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 70,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની એને ભ્રષ્ટાચાર કરવો, આપણને પૈસા આપવા પડે છે, દરેક બિલ્ડરે આપવા પડે છે. તો આટલા મોટા પ્રમાણમાં જયારે આપણે ગણતરી કરીએ, વધારે નહીં, માત્ર ને માત્ર એમાં 3 લાખની ગણતરી કરીએ એક બિલ્ડિંગ પાછળ સરેરાશ, તો પણ 300 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર ફાયર બ્રિગેડમાં થઈ રહ્યો છે. તો આ કઈ રીતે તમે આની સામે તમે લડવા છતાં એનું કોઈ પરિણામ આવ્યું છે ખરું? સાહેબ શરૂઆત થઈ ગઈ છે, પરિણામ આવ્યું છે એવું નહીં કહું કે શરૂઆત થઈ ગઈ, કારણ કે આ પહેલા કોઈ હિંમત જ નતું બતાવતું સાહેબ. મારા પહેલા હું દાવા સાથે કહું છું, ગર્વ સાથે કહું છું કે મેં મારી ફાયર એજન્સી 10 લાખ રૂપિયાના લોસ બુક કરીને મેં બંધ કરી, પણ આજે આવી હિંમત મેં બતાવી નથી સાહેબ. બેઝિકલી આ બધા જરૂર હતી, પણ તેમ છતાં અત્યારે એ અધિકારીને અત્યારે હું એના અંજામ સુધી પહોંચાડવાની હું તૈયારીમાં છું કે ભાઈ તમારે જો ગુનો કરે છે એની સજા તો ભોગવવી જ પડશે. એટલે અતિશય જરૂરી છે, અને આ બધા જ રૂપિયા પાર્ટીમાં આપવાના છે એવું કહીને લેવામાં આવે છે, અને કદાચ પાર્ટીમાં આપવાના પણ હશે, પણ કહેવાય ને કે 50 કરોડ રૂપિયા પાર્ટીના નામે લેવાના અને પાર્ટીમાં 2 કરોડ જમા કરાવવાના અને આપણે સેફ થઈ જવાનું. એટલે આ બધાએ ભેગા મળીને એક સામૂહિક આતંકવાદ ઉભો કર્યો છે. આ સામૂહિક આતંકવાદ છે, આર્થિક આતંકવાદ છે કે એના વગર ચાલે જ નહીં, ઉપર સુધી પહોંચાડવું પડે, તમારે આપવું જ પડશે. તો એ વસ્તુ ખોટી છે. આ તો ના જ ચલાવી લેવાય. હા, રૂપિયા કમાઓ, તમે તમારા નસીબના રૂપિયા કમાઓ, તમે મુકેશ અંબાણી સાથે હરીફાઈ કરીને રૂપિયા કમાઓ, અમને કોઈ વાંધો નથી, પણ કોઈના જીવના ભૂખે ના કમાઓ. આજે નિર્દોષ માણસો મરી જાય અને તમે રૂપિયા કમાઓ, તમને શરમ આવી જોઈએ. એટલે એ તો નહીં ચલાવી લેવામાં આવે, ગમે તે કેમ ના હોય સાહેબ. હા, વાત તો તમારી સાચી છે. ભ્રષ્ટાચાર તો કોઈ પણ સંજોગોમાં ન જ ચાલવો જોઈએ, કારણ કે ભ્રષ્ટાચારના કારણે હજારો લોકોના જીવનું જોખમ ઉભું થઈ જતું હોય છે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે એને ખોટા સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે ત્યારે તો આ એક ભ્રષ્ટાચારનું જે દ્વાર છે ફાયર બ્રિગેડ, કે જે કહી શકાય આપણે કે ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચારની આગ લાગી છે એવું પણ આપણે કહી શકીએ. તો આટલા મોટા પ્રમાણમાં જો 150 કરોડથી 300 કરોડ સુધીની લાંચ લેવાતી હોય છતાં પણ સરકાર કેમ પગલા નથી ભરતી, મિલિંદભાઈ? મેં ના કીધું સાહેબ, અત્યાર સુધી સરકાર છે ને 1 કે 2 વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખીને ચાલતી હતી ફાયર ડિપાર્ટમેન્ટમાં. ફાયર ડિપાર્ટમેન્ટમાં એવું કહેવાય કે F એટલે ફાયર અને ફાયર એટલે દસ્તુર. હું નામ સાથે કહું છું સાહેબ, દસ્તુરની ડાયનેસ્ટી ચાલતી હતી સાહેબ ફાયરમાં, દસ્તુર સાહેબની. અત્યારે રાજકોટમાં જે ગેમિંગ ઝોનનું જે પ્રકરણ થયું ને સાહેબ, એમાં નામદાર કોર્ટે એવું કીધું, નામદાર કોર્ટે કે ભાઈ 2021 થી 2024માં પણ IAS કમિશનરો જ્યાં રાજકોટના હોય, જેટલા પણ અધિકારીઓ હોય, બધાને હાજર કરો. એટલે એમને ક્યુમ્યુલેટિવ જવાબદારી બુક કરી કે 4 વર્ષથી ગેમિંગ ઝોન ચાલતું હતું, તમે બધા હાજર થાઓ. તો મારો સવાલ નામદાર કોર્ટને વિનંતી પણ છે, સવાલ સાથેની વિનંતી પણ છે, તો અત્યાર સુધી જે ફાયર સિસ્ટમ જે કથળેલી છે એના માટે જવાબદાર માત્ર અત્યારના અધિકારી કેમ પહેલાના અધિકારી નહીં, જેમણે બધું જ ખબર હોવા છતાં ભરતી ના કરી? સૌથી મોટો સળગતો સવાલ ફાયરમાં ભરતીનો છે. અને ફાયરની ભરતી એ કોઈ પટ્ટાવાળાની ભરતી નથી કે તમે ગમે તેને લઈ લો ચાલે. એમાં ઓછામાં ઓછું 3 થી 5 વર્ષનો અનુભવ વાળો માણસ હોવો જોઈએ, 5 વર્ષનો એક્સપિરિયન્સ વાળો માણસ હોવો જોઈએ, તો તમે એને ફાયર વિભાગમાં ભરતી કરી શકો. એટલે એક સારો ફાયર ઓફિસર લેવા માટે તમારે 10 વર્ષ તમારે હોમવા પડે છે. તો તમે 10 વર્ષ સુધી અમદાવાદની ફાયર ઓફિસરના હોદ્દા પર હતા, તમે આટલા વર્ષો કર્યું શું? એટલે એમને જે નથી કર્યું ને સાહેબ, એનું પરિણામ અત્યારે આખું રાજ્ય ભોગવી રહ્યું છે. પ્રજા પોતાના જીવ ગુમાવીને કરી રહ્યું છે, સજા ભોગવી રહ્યું છે, અને સરકાર પોતાની શાખ બગાડીને ભોગવી રહ્યું છે સાહેબ. એટલે જે વધારે પડતો વિશ્વાસ આવા અધિકારી પર સરકારે મૂક્યો છે ને સાહેબ, એનું પરિણામ છે સાહેબ. આ જે કરપ્શનના જે રિપોર્ટ છે, કરપ્શનના રિપોર્ટ આની સાથે સાથે આપણે જોતા જઈએ કે કયા પ્રકારના કરપ્શન થયું છે અને કઈ કઈ પ્રકારની ફરિયાદો થઈ છે, એના રિપોર્ટ પણ સાથે સાથે જોતા જઈએ તો આ આખી જે બાબત બની છે,
કરપ્શનની આજે આપણે શાહીબાગમાં બની હતી, એ તો અત્યંત કરુણ બાબત હતી. એ તમે એના સાક્ષી પણ છો કે શાહીબાગમાં એક છોકરી બાલ્કનીમાં. યસ સાહેબ, હું તમને સોરી વચ્ચે ટોકું, આઈ એમ સો સોરી. એ શાહીબાગની ઘટનામાં સાહેબ ખાલી 7મો માળ હતો સાહેબ. અત્યારે તો આપણે 20 માળ સુધી પહોંચ્યા છીએ. ખાલી 7મા માળમાં ફાયર બ્રિગેડની 10 ટેન્ડર હોવા છતાં 40 થી 50 કર્મચારીઓ અને અધિકારીઓ હોવા છતાં એક છોકરીને સાહેબ આ કહેવાતા સક્ષમ ફાયર ઓફિસરો બચાવી નતા શક્યા સાહેબ. વિચાર કરો તમે કેટલી હદે એ લોકો અસમર્થ હશે, કેટલી હદે, અને આ કેટલી ભયાનક લાગી હશે કે જે બચાવી ના શકે. ખાલી એક અધિકારી, એક છોકરીને તમે બચાવી નથી શક્યા. આવા તો સાહેબ અસંખ્ય દાખલાઓ છે. અત્યારે આપણને ભયાનકતા એટલા માટે લાગે છે એક સાથે 30 જણ જીવતા હોમાઈ ગયા છે એટલે આપણને વધારે આકરું લાગે છે. પણ શું એક છોકરી જે હોમાઈ ગઈ એ પણ જીવતી જ હોમાઈ ગઈ ને સાહેબ? એ પણ તો એ વખતે તંત્ર કેમ ના જાગ્યું? બીજી વસ્તુ હજી તો હદ તો ત્યાં થઈ રહે સાહેબ કે છોકરી મરી ગઈ બિચારી, એ પછી એમાં જે ભૂલો થઈ એને ઢાંકવા માટે તમે દસ્તાવેજ સાથે ચેડા કર્યા છે. હદ તો ત્યાં થાય છે અને તેમ છતાં એમને કશું થતું નથી. વિચાર તો કરો, ખાલી માત્ર ફાયરમાં એવું છે કઈ પણ થાય તો પૈસાના કવર અમારે લેવાના, કઈ પણ થાય તો જવાબદારી તમારી. સાહેબ ફાયર ઓફિસરો લિટરલી તમારી એફિડેવિટ લખાવડાવે છે કે કઈ પણ થાય તો જવાબદારી તમારી. તો ભાઈ તમારો રોલ શું છે? સૌથી મોટી ખામી ત્યાં રહી ગઈ છે કે ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન પર કામ નથી કરવામાં આવ્યું સાહેબ, કામ નથી કરવામાં આવ્યું આટલા વર્ષોમાં. હું એક દાખલો આપું સર બીજો, આપણે અગેન નામ સાથે એ જ વ્યક્તિનો. 12 મે 2019 ના રોજ હું MM દસ્તુર સાહેબ સાથે મળવા ગયો છું. એ વખતે એ ચીફ ફાયર ઓફિસર હતા અમદાવાદના. મે મહિનામાં મેં મારી ઇન્ટર્નશિપ મેં ઓપન કરવાનો હતો બર્ન્સ અવેરનેસ, ફાયર પ્રિવેન્શન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરની. આખા ભારત દેશની સૌથી પહેલી ઇન્ટર્નશિપ હતી કે જે બર્ન્સ અવેરનેસ, ફાયર પ્રિવેન્શન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર કામ કરવાની હતી. 1 મહિનાનો મારો સિલેબસ હતો. એમાંથી 1 અઠવાડિયા માટે મારે ફાયર પર કામ કરવા માટે મારે ફાયર ડિપાર્ટમેન્ટની જરૂર હતી, એના અધિકારી કર્મચારીઓને, અધિકારી પણ નહીં. મેં એમને વિનંતી કરવા ગયો કે સાહેબ મને એક કર્મચારી તમે આપો જે મને ફાયર એક્સટિંગ્વિશર ચલાવતા શીખવાડે મારા વિદ્યાર્થીઓને અને એમને નોલેજ આપે. એમને શું જવાબ હતો સાહેબ સાંભળવું જ આપે? મિલિંદભાઈ આ બધાની કઈ જરૂર નથી, આગ લાગશે ને તમે ઓલવી નાખીશું. આવો કેઝ્યુઅલ બેજવાબદાર જવાબ એમણે મને આપ્યો છે સાહેબ. પછી મેં આગા ખાન ફાઉન્ડેશનના લોકોને સાથે રાખીને મેં મારી ફાયર ટ્રેનિંગ પૂરી કરી છે સાહેબ. મને એક અધિકારી આપવામાં નતો આવ્યો, કે કર્મચારી આપવામાં નતો આવ્યો. આવી તો આપણી માનસિકતા છે. માનસિકતા છે. વાત સાચી છે. તો હવે આપણે સીએમ ને તમે જે પત્ર લખ્યો છો તો એની પણ ચર્ચા કરીશું. એની સાથે સાથે આ બધા દસ્તાવેજો પણ તમે કેટલાક જોડેલા છે અને તમે પોતે પણ ભાજપના કાર્યકર છો અત્યારે, છતાં પણ આટલી હિંમતપૂર્વક તમે કઈ રીતે આ લોકોને સાચું કહી રહ્યા છો? સાહેબ ભાજપ અને RSS એ બંનેના સંઘ પરિવારના સંસ્કાર છે અને ભાજપની શિસ્ત છે. ભાજપમાં જયારે જોડાયો છે ત્યારે મને એક જ અઠવાડિયામાં મેં કમલમ પર એક લેટર લખ્યો હતો કે મને કમલમમાં શું લાગ્યું. એ લેટરને દબાઈ દેવામાં આવ્યો કારણ કે લેટર ખૂબ સારો હતો, આગળ જવા દેવામાં ના આવ્યો. એ સંઘના સંસ્કાર એવું કહે છે કે આપણે રાષ્ટ્રવાદને આપણે વરેલા છીએ. આપણા માટે રાષ્ટ્ર પ્રથમ, એ પછી આપણો કહેવાય કે આપણો ધર્મ આવે, આપણી સંસ્કૃતિ આવે, પહેલા રાષ્ટ્ર આવે, પછી આપણો પરિવાર સમાજ આવે, પછી આપણો પરિવાર અને સૌથી છેલ્લે આપણી જાત આવે સાહેબ. એટલે આ જે સંસ્કાર છે ને સાહેબ, જે પરિવારના સંસ્કાર કહો કે સંઘ પરિવારના સંસ્કાર કહો, એ સાહેબ છે ને લોહીમાં વણેલા છે. એટલે સાહેબ છે ને જાતની ફિકર નથી કરી, સૌથી પહેલા દેશની ફિકર કરી છે. કારણ કે દેશ હશે ને સાહેબ તો તમારી સંસ્કૃતિ બચશે, દેશ હશે તો તમારો ધર્મ બચશે, દેશ હશે તો તમારો સમાજ બચશે, દેશ હશે તો તમારો પરિવાર બચશે. દેશ જ નહીં હોય તો સાહેબ. એટલે ભાજપ પક્ષમાં રહેવા છતાં મેં આટલી હિંમત કરી છે. મને ખબર છે મેં હિંમત કરી, મારી હિંમત મેં જાતે નથી કરી. અગેન વારંવાર કહું છું, આ ભગવાન અને માતાજી હિંમત કરાય છે કે તારે દેશ માટે કંઈક કામ કરવાનું આવ્યું છે, ઉભો થા, હિંમત રાખ, આગળ વધ. હું તારી સાથે છું, પ્રજા મારી સાથે છે, મીડિયા મિત્રો મારી સાથે છે. એટલે આ હિંમતથી હું કામ કરી રહ્યો છું. અને મને એનું અભિમાન માત્ર જરાય નથી કે આ કામ હું કરું છું. હું હંમેશા વિનમ્રતાપૂર્વક એવું સ્વીકારું છું કે હું માત્ર કઠપુતલી છું, હું માત્ર સબસ્ટેન્સ છું. આ કામ ભગવાન અને માતાજી મારી જોડે કરાવી રહ્યા છે. ધેટ્સ ઇટ. હું ક્યારે સેલ્ફ ક્રેડિટ નથી લેવા માંગતો, હું ક્યારે સેલ્ફ પ્રેઝ કરવા નથી માંગતો. બસ જે છે આપણી ફરજ છે અને આપણે કરવાનું છે. આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણે સિસ્ટમનો મુખ્યપ્રધાનની કચેરીમાંથી કોઈ રિપ્લાય આવતો તમે કે તમે જે આ બધો સરકારનું ધ્યાન દોર્યું છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એમાં શું કરવું જોઈએ, સજેશનો આપો આ તે કોઈ? નહીં.
કોઈ એકાદ કોઈ જ વાર નહીં. કદાચ એવો રિપ્લાય આવ્યો છે કે તમારો રિપોર્ટ મળ્યો છે, કદાચ એવું મારું ત્યાં સુધી એવો એકાદ મેલ આવ્યો છે ઓએસડી તરફથી, હા અથવા તો મને એક્ઝેક્ટ યાદ નથી કે મેલ શાના સંદર્ભમાં, એકાદ મેલ આવ્યો છે ઓએસડી તરફથી, બસ એ જ. બાકી તમે આવો, આપણે બરાબર. બેસીને ચર્ચા કરીએ આમાં શું ખૂટે છે, એવું કોઈ સ્ટેપ્સ લેવામાં નથી આવી સાહેબ આજ દિન સુધી. આજે 10 મહિના થયા એ વાતને સાહેબ. અને એ જ દિવસે, હા, જે હા. દિવસે મુખ્યમંત્રીને રિપોર્ટ આપ્યો, એ જ દિવસે મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના વડા નલિન ચૌધરી છે, જે આખા ગુજરાત સ્ટેટના ફાયરના ડિપાર્ટમેન્ટના વડા કહેવાય, એમને મેં આ જ અહેવાલ મેં એમને પણ આપેલો હતો, બતાવેલો હતો અને શેર કર્યો હતો. એમણે એડમિટ કર્યું હતું, મિલિંદભાઈ તમારો અહેવાલનો એક એક શબ્દ સાચો છે, આઈ એડમિટ ઇટ, આઈ એડમાયર ઇટ, આઈ એપ્રિશિએટ ઇટ, અને આનું અમલ થવું જોઈએ. હું સાહેબ આપણે ક્યારે કરી શકીએ આના માટે? મિલિંદભાઈ એકાદ વર્ષ રાહ જોવી પડશે. હું કેમ સાહેબ એકાદ વર્ષ? કે હું હજી છે ને પ્રોબેશન. એક વર્ષ? હા, યસ, એમણે એવું કીધું હું અત્યારે પ્રોબેશન ઉપર છું, એટલે હું અત્યારે એવું કોઈ કામ નથી કરવા માંગતો કે જે બાઉન્સ બેક થાય મારી ઉપર. હું અત્યારે બહુ સેફલી આગળ વધવા માંગુ છું. સાહેબ આ વર્ડ છે ડિરેક્ટરના, જેનું ડિપાર્ટમેન્ટનું નામ છે, જેમના ડિપાર્ટમેન્ટનું નામ જ આવું છે કે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ. અને આટલો પ્રિવેન્શન મોટો ડિપાર્ટમેન્ટ, યસ. અહેવાલ, હા, એમની પહેલી જવાબદારી બને, એમની પહેલી જવાબદારી બને કે ભાઈ આ રિપોર્ટ મારા ધ્યાનમાં આવ્યો છે, મુખ્યમંત્રીને એમને એક્નોલેજ કરવું જોઈએ કે સાહેબ આ લેટર આપણા હાથમાં છે, આમાં ખરેખર જે વસ્તુ એમને મને કીધી છે કે ભાઈ સાચું છે, તો પછી એનો અમલ કરવામાં આટલી વાર કેમ? ક્યાં તો એમને બીક છે, ક્યાં તો એમનો સ્વાર્થ છે. એ રિપોર્ટ કેમેરા સામે જરા શો કરો ને, કે જેથી કરીને જોઈ શકે લોકો કે આ રિપોર્ટ આટલો મહત્વનો આપવામાં આવ્યો, તો પછી રાજકોટમાં આગ લાગી, આવી આગ બીજી પણ આ ઘટના બની શકે છે. આખો એનો રિપોર્ટ છે. 11 તો આ એક, જુલાઈ, હા મિલિંદભાઈ, આખો, યસ, હા બોલો બોલો. હા, 11 જુલાઈ 2023 ના રોજ રિપોર્ટ તૈયાર કરાયો છે, અને 21 કે 22 ઓગસ્ટ, સ્પષ્ટ વંચાતું નથી આમાં, પણ 21 કે 22 ઓગસ્ટ 2023 ના રોજ રિપોર્ટ આપવામાં આવ્યો છે ઓએસડી ને, મુખ્યમંત્રી સાહેબની ચેમ્બરમાં. અને એના આ પેજ ઉપર મેં આવું ક્લિયરલી લખેલું છે, એ પણ આપણે બતાવું. આ જો કેમેરો આપ ઝૂમ કરી શકો તો 11 નંબરનો પોઈન્ટ છે, આ 11.1 નંબર, જેમાં લખેલું છે કે આખા રાજ્યમાં આગથી અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ન હોવાના કારણે ગમે ત્યારે તક્ષશિલા અને મોરબી કરતાંય ખરાબ અને ભયાવહ બનાવ બની શકે તેમ છે. આવું ક્લિયરલી લખેલું છે, અને હાઇલાઇટ પણ કર્યું આના કારણે થનારી ગંભીર અસરો, આવું હાઇલાઇટ પણ કરેલું છે આપણે. હા, યસ, હા દેખાય જ છે તમારી જે હાઇલાઇટ કર્યો આ રિપોર્ટની આપણે જોઈ રહ્યા છીએ નકલ. તો ખરેખર એ તમારો જે રિપોર્ટ છે સરકારે ગંભીરતાથી લેવો જોઈતો હતો, છતાં પણ આ જે આપણે જોઈ શકીએ છીએ, એમને રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે, એ આપણે જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટ આપણે વાંચી શકીએ છીએ કે કયા પ્રકારનું કહ્યું હતું કે આના કરતા પણ ખરાબ, તક્ષશિલા કરતા પણ ખરાબ ઘટના બની શકે છે, અને બની. જ્યારે એક ફાયર સાથે જોડાયેલા લોકો આવી સરકારનું ધ્યાન દોરતા હોય તો સરકારની પેલી ફરજ બને છે, અને એ પણ ભાજપના કાર્યકર પોતે, અને લોકોને મદદ કરવા માટેની એક સંસ્થા ચલાવે છે એ પોતે, લોકો માટેની જેને હમદર્દી છે, એ એવું કહે છે કે આવી સંસ્થા, આવી કોઈ પણ ઘટના ફાયરની બની શકે છે, છતાં પણ જો અધિકારીઓ સરકારને, મુખ્યમંત્રીને પોતે એને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે, તો આ જવાબદારી ખરેખર ફિક્સ થવી જોઈએ કે કેમ અધિકારીઓ પગલા ન લીધા. શું કહો છો તમે? બિલકુલ જવાબદારી બુક થવી જ જોઈએ. એ ઓએસડી જેમને મેં આ લેટર આપ્યો છે, જેમને સહી કરી છે, સૌથી પહેલા એમની જવાબદારી બને કે આ લેટર એમને ક્યાં, આ અહેવાલ એમને ક્યાં પહોંચતો કર્યો એ બતાવે આપણને. ખરેખર મુખ્યમંત્રીની એમની ટેબલ પર પહોંચ્યો છે કે નથી પહોંચ્યો એ બતાવે. નલિન ચૌધરી સાહેબ બતાવે કે એમને શું પ્રયત્ન કર્યા, એમની જવાબદારી બુક બને છે, એમની જવાબદારી બુક થાય છે. બીજી ભાજપ પક્ષના, મારા પક્ષના હોદ્દેદારોની જવાબદારી બુક થાય છે આમાં, કે મેં એમને પર્સનલી વોર્ન કર્યા છે કે ભાઈ આમાં કંઈક કરો, આમાં મને આ અહેવાલને તમે આગળ લઈ જાઓ, આવું બધી વસ્તુઓ છે. મારી સાથે રમત રમવામાં આવી છે સાહેબ. મેં 2021માં આ દસ્તુર સાહેબ સામે, એ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનના વડા એ હતા, એમની સામે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને એ પ્રેસ કોન્ફરન્સમાં મેં એવું એલાન કર્યું હતું કે તક્ષશિલાના અને શ્રેય હોસ્પિટલના વાલીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને, અને આ ફાયર સેફટીમાં સુધારો નહીં થાય ને નિયમોમાં ને એમાં અમલીકરણમાં, ત્યાં સુધી હું ખુલ્લા પગે ચાલીશ. સાહેબ હું પ્રેક્ટિકલી એ દિવસથી મેં ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કર્યું હતું.
એટલી સુધી કે હું રાજકોટ પેશન્ટને મારી વસ્તુ આપવા જવાનો હું અથવા પેશન્ટને મારી સર્વિસીસ આપવા જવાનો તો હું રાજકોટ પણ ખુલ્લા પગે ગયો છું, હું મારા પક્ષમાં પણ ખુલ્લા પગે ગયો છું એ વખતે, બરાબર. સોરી, પક્ષમાં નહીં, માફી ચાહું છું, પક્ષમાં નથી ગયો ખુલ્લા પગે, કારણ કે 3 મહિના થયા ને એ પછી પક્ષમાંથી મારી પર એક વોટ્સએપ કોલ આવે છે અને એમાં એવું કહેવાય, વોટ્સએપ કોલ સાદો કોલ નથી આવતો, એટલે મારી જોડે રેકોર્ડિંગ નથી એનું, વોટ્સએપ કોલ કરવામાં આવે છે કે તમે મિલિંદ આ બધું છોડી દો, તમે કામ સારું કરો, સાચું કરો છો તમે, અને દેશ માટે સારું કામ છે, આપણી રાષ્ટ્રવાદી પક્ષ છે આપણો, અમે તમને યોગ્ય સ્થાન આપીશું તમારી જવાબદારી પૂર્વક કામ કરવા માટે, એટલે અમે તમને પક્ષમાં આમંત્રિત કરીએ છીએ. અને CR પાટીલ સાહેબના હાથે મને ખેસ પહેરાવ્યો એમને, એટલે મને પક્ષમાં વિધિ દાખલ કર્યો. પછી એવું કહેવામાં આવ્યું કે મિલિંદભાઈ થોડો સમય રોકાઈ જાઓ, આપણે કરીએ છીએ. પછી એમ કહેવામાં આવ્યું કે હજી તમે રોકાઈ જાઓ, 2022 ની વિધાનસભાની ચૂંટણી પતી જાય પછી તમે જવાબદારી બહુ આપીશું. પછી એમ કહેવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણી જાય પછી અમે તમને જવાબદારી આપીશું. મારે કોઈ બીજી જવાબદારી લેવી નથી, મારે કોઈ લાલ લાઇટમાં ફરવું નતું, મારે માત્ર પ્રજા માટે કામ કરવું હતું, કે જેમાં મેં એમને ગુજરાત સરકારને મેં આમાં સૂચન એવું પણ કર્યું છે કે તમે આખું એવું નિગમ ઊભું કરો કે જે ફાયર સેફટી પર કામ કરે, તમે આખી મિનિસ્ટ્રી ઊભી કરો કે જેમાં જવાબદારી બુક થાય. આજે રેલવેમાં કઈ થાય છે તો રેલવે મંત્રીની જવાબદારી બુક થાય કે ના થાય, ભલે રેલવે નથી ચલાવતા પણ સિસ્ટમ તો ઇમ્પ્લિમેન્ટ કરે છે ને. આમાં સાહેબ આપણે ખાટલે મોટી ખોડ એવી છે કે ફાયર ડિપાર્ટમેન્ટના પૈસા તો બધાને લેવા છે ઉપરથી નીચે સુધી, પણ જવાબદારી કોઈ નથી લેવી. જયારે આવો કોઈ બનાવ થાય ત્યારે દોષારોપણના દોર ચાલુ કરી દેવા છે, તારી જવાબદારી, મારી જે કોઈ જવાબદારી જ નહીં. એટલે આવું તો પછી મને સાહેબ સાયલેન્ટ કરી દેવામાં, ચૂપ કરી દેવા. પછી તો જે વ્યક્તિના કહેવાથી હું ભાજપમાં આવ્યો છું એ વ્યક્તિ મારા ફોન ઉપાડવાને બંધ કરી દીધા. આનાથી વધારે દગો અને વિશ્વાસઘાત તો કયો હોઈ શકે? હવે સાહેબ મારે કોને રજૂઆત કરવાની? સાહેબ 10 મહિના આ રિપોર્ટ લખીને મેં મૂકી રાખ્યો છે. મેં ધાર્યું હોત તો 10 મહિના પહેલા પણ મીડિયા સામે આવી શક્યો હતો, પણ મારે પક્ષનું ખરાબ નતું કરવું, મારે દેખાડવું હતું, મારે કામ કરવું હતું. મેં રાહ જોઈ છે, મેં ધીરજ ધરી છે આ વસ્તુ માટે, અને પછી પણ ના થયું, અને પછી આવો બનાવ ફરીવાર બન્યો, ચેતવવા છતાં ફરીવાર બન્યો સાહેબ. એટલે મારે ઓપનલી બોલવું પડે છે આ બધી વસ્તુઓ, જેનું મને બારોબાર દુઃખ છે. મને આનું કોઈ અભિમાન નથી કે આ બધું કરી રહ્યો છું, મને દુઃખ છે, પણ શું કરીએ, શું રસ્તો છે આનો? હવે તો એવું થયું છે કે સરકાર ના સાંભળે તો મીડિયા સાંભળે છે, અને મીડિયા થી આગળ પછી કોર્ટ સાંભળે છે. એટલે મીડિયા અને કોર્ટ છે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. હવે તો એવું પિક્ચર ઉભું થતું જાય છે, અને મારા જ પક્ષની સરકાર આવું કરશે એ તો મને જરાય કલ્પના સુદ્ધા નહીં. એટલે આવું તો કઈ રીતે ચલાવી લેવાય? ન ચલાવી લેવાય, વાત સાચી છે. તમે આટલે હિંમતપૂર્વક લડો છો એ પણ સારી વાત છે, મોટી વાત છે. અને કારણ કે તમે જોઈ છે, આગને નજીકથી જોઈ છે તમે, આગની આગ દાજી જતા લોકોને એનું દર્દ તમે પોતે એનો અનુભવ કર્યો છે. તો સ્વાભાવિક છે કે તમને સૌથી વધારે લાગી આવતું હોય છે, જે આ બધું નજરે જોયું હોય છે ત્યારે. તો હવે આ તમે જે ધ્યાન દોર્યું, તો ગુજરાતમાં હવે આવી કઈ પ્રકારની ઘટનાઓ બની શકે? દાખલા તરીકે કેમિકલ્સના એટલા બધા આપણી ફેક્ટરીઝ છે અહીંયા કે જે રેડ કેટેગરીઝમાં આવે છે, એવી તો કેટલી બધી ફેક્ટરીઝ છે આપણા ગુજરાતમાં. તો શું થશે એમાં આ ચિંતા નથી ફાયર બ્રિગેડને જરા પણ? ખૂબ સરસ સાહેબ તમે મુદ્દો મૂક્યો છે. તમે જો કે એક ગેમિંગ ઝોનમાં 30 માણસો જીવતા ભૂંજાઈ ગયા સાહેબ. તક્ષશિલામાં 22 છોકરાઓ બિચારા આ રીતે જીવતા ભૂંજાઈ ગયા. તો ઔદ્યોગિક એકમો જે આગથી ખૂબ સંવેદનશીલ છે, કે જેમાં પ્રોડક્શન થાય છે, એમાં એક સાથે 15 થી લઈને 150 થી લઈને 1,500 થી લઈને 15,000 જેટલા માણસો એક સાથે એક ઔદ્યોગિક એકમમાં કામ કરે છે સાહેબ. તમે આવા જીવતા બોમ્બ જેવા ઔદ્યોગિક એકમોને સાથે રેડા મૂકી દીધા. તમને કોઈ ફાયર એનઓસી લેવાની જરૂર નથી એવું તમે કહી દીધું. આવું ઇરિસ્પોન્સિબલ તમે કઈ રીતે થઈ શકો? માત્ર ને માત્ર તમારી પર જવાબદારી બુક થતી હતી, એ જવાબદારીમાંથી છટકવા માટે થઈને તમે આ વસ્તુ કરી, એનો મતલબ સીધો મતલબ આવો થયો. એટલે આ તો કઈ રીતે ચલાવી લેવાય સાહેબ? ગમે તેવી રાષ્ટ્રવાદી પક્ષ હોય, ગમે તેવી રાષ્ટ્રવાદી સંસ્થા હોય સાહેબ, એ 100 રૂપિયાનું પેટ્રોલ 150 રૂપિયા કરશે ને સાહેબ, એ પોસાશે. એ મોંઘવારીનો ભાર સાહેબ ઝીલાશે, પણ આ ખભા પર પોતાના સંતાનો લાશનો ભાર સાહેબ નહીં જીરવાય. એ કોઈ કાળે ના ચલાવી લેવાય સાહેબ. વાત સાચી. એટલે એનાથી મોટી વાત કોઈ પણ મા બાપ માટે એનાથી મોટી વાત ના હોઈ શકે કે પોતાના ખભે પોતાના સંતાનની લાશનો ભાર ઝીલે સાહેબ. આજે દરેકના ઘરે સંતાનો છે. અને બીજું સાહેબ, મને તો એ કહેવાનું મન થાય છે કે કોઈ પણ જયારે દુર્ઘટના થાય ત્યારે તમે 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા કહીને તમે આપીને છટકી જાઓ છો, એ પણ ટેક્સ પેયર ના પૈસા. એવું નહીં કે જે આરોપી છે એના તમે મિલકતો વેચીને પ્રજાને પૈસા આપો, તમે ટેક્સ પેયર ના પૈસા લોકોને આપો છો. તો આ તો ક્યાંની વાત થઈ? એટલે ટેક્સ પેયર તો બધી રીતે દંડાય છે.
અચ્છા, તમારે એમાંથી અવેરનેસ અને પ્રિવેન્શન નું કામ કરવાનું હતું, તમે એ કામ તો કર્યું નહીં. હવે તમે એમાંથી પૈસાની લાણી કરો છો આ રીતે. એ એટલા માટે લાણી કહું છું કે તમે એ પૈસા આપીને તમે તમારી જવાબદારી છૂટી જાઓ છો. બાકી કે લાણી નથી કે કોઈ મા બાપને પોતાના સંતાનોને બદલામાં પૈસા લેવા ના ગમે સાહેબ. એટલે આની સામે પણ એક દાદ થવી જોઈએ હાઈકોર્ટમાં કે તમે આ રીતે પૈસાનો વહીવટ ના કરી શકો. ના થઈ શકે, યસ, ન જ કરવો જોઈએ. અને જેના કારણે મોત થયા છે એમની પાસેથી વસૂલાત થવી જોઈએ. વાત તો તમારો મુદ્દો એકદમ વાજબી છે. પરંતુ મિલિંદભાઈ, આમાં આપણા શહેરો, ખાસ કરીને જે જીઆઈડીસી વિસ્તારો આવેલા છે એની નજીક આસપાસ શહેરો વચ્ચે પહોંચી ગયા છે. અને ગયા વર્ષે સરકારે વિજય રૂપાણીની વખતની સરકારે એક નીતિ બનાવવાનું નક્કી કર્યું હતું. પછી તો એમને તો કે કાઢી મૂક્યા વિજય રૂપાણીને હાંકી કાઢવા મુખ્યમંત્રી તરીકે. પરંતુ એણે એવું નક્કી કર્યું હતું કે અત્યારે 48 જેટલી જીઆઈડીસી એવી છે કે જે શહેરની વચ્ચે આવી ગઈ છે અને એમાં ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે અને ગમે ત્યારે મોટી ઘટનાઓ બની શકે છે. તો એમણે જે નક્કી કરવાનું હતું એ ત્યાર પછી સરકારે તો નથી નક્કી કર્યું. તો આ સરકાર કેમ આટલી બધી અસંવેદનશીલ છે, આટલી બધી નિષ્ઠુર કેમ છે? એને પોતાની પ્રજાની લાગણી જરા પણ કેમ નથી બતાવતી? સાહેબ, આમાં અસંવેદનશીલ અને નિષ્ઠુર કરતા હું એક શબ્દ એવું કહીશ કે તમે માત્ર તમારું ફોકસ ચૂંટણી જીતવા માટે રાખ્યું છે. આ એનું પરિણામ છે કે ગમે તેમ કરીને આપણે ચૂંટણી જીતવાની, એના માટેના થાય એટલા બધા પ્રયત્ન કરવાના. અને એમાં કશું ખોટું નથી. તમારે દેશ માટે કામ કરવું, તમારે સત્તામાં આવવું પડે, એમાં કશું જ ખોટું નથી. પણ તમારી એક પાંખ તો એવી રાખો કે જે તમે ચૂંટણી જીત્યા પછી તમે આ બધા કામ તો કરે, તો તમારું જીતવું લેખે લાગશે ભાઈ. આજે હું પણ ઈચ્છું કે મારા ભાજપ ભારતના દરેક રાજ્યમાં મારો ભાજપ જીતે. 542 સીટો મારા ભાજપની આવે, પણ મારા ભાજપનો વડાપ્રધાન સુરક્ષિત નહીં હોય તો સાહેબ શું કરીશું? આજે મોદી સાહેબ ગુજરાતમાં વારંવાર આવે છે, બરાબર છે, અને એ વખતે આ જ ભ્રષ્ટ ફાયર અધિકારીઓ એમની સુરક્ષામાં લાગેલા હોય છે સાહેબ, પ્રોટોકોલ મુજબ. આજે મોદી સાહેબની આસપાસ જયારે આગ લાગશે ને આ અધિકારી એમને બચાવી નહીં શકે તો દેશને કેટલી મોટી ખોટ પડશે. આવું કેમ કોઈ નથી વિચારતું? બીજું, ફાયર, તમે જે સવાલ કર્યો એ સંદર્ભમાં કહું કે સાહેબ આગ તમે છે ને, તમે આગને બહુ તો રોકી શકશો લાગવાથી. એકવાર સાહેબ આગ લાગી ગઈ ને, અત્યારે એટલા બધા સિન્થેટિક મટીરિયલ યુઝ થાય છે કે કોઈ પણ જગ્યાએ આગ લાગી, તમે જો એને 3 મિનિટ સાહેબ આપીને, ખાલી 3 મિનિટ, વધારે નથી કહેતો હું, 3 મિનિટ આપી, અત્યારે તમે આનો તાદ્રશ્ય દાખલો તમે જો રાજકોટ ગેમિંગ ઝોનમાં 3 મિનિટની અંદર આગ વિકરાળ સ્વરૂપ પકડી લીધું. અને કાયદો એવું કહે કે તમારે ફાયર બ્રિગેડને પહોંચવા માટે તમારે 10 મિનિટ તો 8 થી 10 મિનિટ તમારે આપવી પડે. હવે ફાયર બ્રિગેડ તમારે ત્યાં 8 થી 10 મિનિટ સુધી પછી પહોંચે છે, તમારા હાથમાં 3 મિનિટ છે. 3 મિનિટમાં તમારી જોડે તમને એવું બચાવવાનું નોલેજ નથી, તમને ભાગી જવાનું ખાલી નોલેજ આપવામાં આવ્યું, ત્યાંથી ભાગી જાઓ. પણ તમારે બચાવવાનું કોઈ નોલેજ નથી આપવામાં આવતું તમને. તમારા માથે જે ફાયર એક્સટિંગ્વિશર થોપવામાં સાહેબ આવે છે ને, એ આખા વર્લ્ડમાં ક્યાંય નથી ચાલતા ને એવા ફાયર એક્સટિંગ્વિશર તમારા માથે થોપવામાં આવે છે. આખી લોબી આની પાછળ લાગેલી છે વિશ્વની સાહેબ. વિશ્વના લોકો માટે આપણા ભારતના લોકો સાહેબ છે ને, એક પ્રોડક્ટથી વધારે કશું જ નથી. આપણે બીકાઉ છીએ એમના માટે. એટલે જે એબીસી પાવડર જે છે, ડ્રાય કેમિકલ પાવડર, જે યુરોપિયન કન્ટ્રીઝમાં બેન છે, પશ્ચિમના મોટાભાગના વિકસિત દેશોમાં બેન છે, એ ત્યાં આપણને આ ખરીદવાની છે ફરજ પાડવામાં આવે છે. અચ્છા, 1960માં જયારે પરિસ્થિતિ અલગ હતી, એ વખતે કોઈ નવા ઇન્વેન્શન નતા થયા, એ વખતે આટલું કમ્બસ્ટેબલ મટીરિયલ નતું, એટલે ચાલી ગયું. હવે સાહેબ એ નથી ચાલતું, તો એને અપગ્રેડ તો સાહેબ કરવું પડશે ને આપણે. એની જગ્યાએ એવા થર્ડ ક્લાસ ક્વોલિટીના એબીસી પાવડર આપણા માથે મારવામાં આવે છે સાહેબ કે તમારે આ જ લેવાનું છે, અને પછી એના નામ પર તમે એનઓસી આપો છો અને તમે એવું એક્સપેક્ટ કરો છો કે તમે એનઓસી લીધી એટલે તમે બચી જશો એમ. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સરકારશ્રીને મારી ભારપૂર્વક વિનંતી છે, અહેવાલમાં પણ મેં લખેલું છે, તમે જ્યાં સુધી અવેરનેસ અને પ્રિવેન્શનની વિંગ ઊભી નહીં કરો અને ઊભી કરેલી વિંગ જોડે કામ નહીં લેવડાવો, તમે એજ્યુકેશનમાં ફાયર સેફટીના સિલેબસ એન્ટર નહીં કરો, તમે ફરજિયાત નહીં કરો ફાયર સેફટીની ટ્રેનિંગ, એનઓસી ફરજિયાત નહીં કરો તો હજી ચાલશે, પણ ટ્રેનિંગ તમારે ફરજિયાત કરવી પડશે સાહેબ. અને ટ્રેનિંગ રાતોરાત નહીં થઈ જાય, કારણ કે તમારી જોડે સ્ટાફ જ નથી. ટ્રેન સ્ટાફ હશે તો ટ્રેન કરશે ને. તમારી જોડે ટ્રેન સ્ટાફ જ નથી. મેં આગળ પણ કીધું આ ડિબેટમાં કે ફાયર સેફટી એક્સપર્ટ તમારે લેવો હોય તો મિનિમમ 5 વર્ષની તમારે તૈયારી રાખવી પડશે. એ તમે આજથી મહેનત કરશો ને તો તમને 5 વર્ષ એના પરિણામ દેખાશે. પણ તમે હજી પણ નિષ્ક્રિય રહેશો તો હજી પણ આનાથી મોટી ઘટનાઓ બનતી રહેશે. આઈ એમ સોરી ટુ એડમિટ ધીસ. એટલે અવેરનેસ અને પ્રિવેન્શન જ્યાં સુધી તમે નહીં લાવો, તમારા બ્લડમાં લાવવું પડશે સાહેબ.
તમારી સેફટી માટે અવેરનેસ અને પ્રિવેન્શનના કાર્યક્રમો તમારા બ્લડમાં તમારે ઇન્સર્ટ કરવા પડશે. તમારે ડગલે ને પગલે તમારે સેફ રહેવું પડશે. આપણે ફ્લાઇટમાં સાહેબ બેસીએ ને, આપણે ગમે તેટલી વાર બેઠા હોય, પેલી એર હોસ્ટેસ આપણે જોઈને ઓળખી જાય ને કે તમે તો ફ્રીક્વન્ટ ફ્લાયર છો, તોય સાહેબ છે ને આપણને સેફટીના મેઝર શીખવાડે છે અને આપણે જોવા પડે છે. તો જો એર હોસ્ટેસમાં તમને એરોપ્લેનમાં તમને આટલું એજ્યુકેશન આપવામાં આવતું હોય, તો તમારી આજુબાજુમાં ઘરમાં સિલિન્ડર છે, ગેસ લાઈન છે, ગેસ પાઇપ છે, બરાબર છે, તો ત્યાં તમારે કોઈ ધ્યાન નહીં રાખવાનું. તમે તમારા છોકરાઓને ગેમિંગ ઝોનમાં મોકલી દો છો, પણ તમે 5 મિનિટ એવી ફુરસત નથી, તમે જોઈને જોવો તો ખરા એ ગેમિંગ ઝોન કેવા ડેથ ઝોન છે. એટલે માત્ર ને માત્ર મીડિયાના માધ્યમથી માત્ર પ્રજાની જવાબદારી બુક નથી થતી, માત્ર ભ્રષ્ટ અધિકારીની જવાબદારી બુક નથી થતી, માત્ર પદાધિકારીની જવાબદારી બુક નથી થતી, આપણી પણ પ્રજા તરીકે એટલી જ જવાબદારી બુક થાય છે કે આપણે પણ એટલા જ સભાન રહેવાની જરૂર છે. હા, પ્રજા શીખવા માંગે છે, એમને શીખવાડવામાં નથી આવતું. આ મોટી ખામી છે આપણા તંત્રની, અને આ માટે મેં વારંવાર કીધેલું છે. હમણાં જ મેં મારા ભાજપના બીજા એક સહકાર્યકર હતા, એમની સાથે વોટ્સએપમાં મેં વાત કરી છે કે જો પક્ષ મને છૂટ આપે, મને ઓથોરિટી આપે, તો હું બધું કામ કરવા તૈયાર. 4 દિવસ પહેલાની વાત છે રીતો, હું ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામ દરેક સિટીમાં કરવા તૈયાર છું, પણ ઓથોરિટી આપવી પડશે ને એના માટે. કોણ મને સાંભળશે તમે ઓથોરિટી નહીં આપો તો? મારી ભાજપ સરકારે બહુ સરસ કામ કર્યું હતું કે તમે પેલી હાર્ટ એટેક આવે તો પ્રિવેન્શન માટેના મેઝર્સ માટેની એક એમને કેમ્પેઇન ચાલુ કરી હતી, ડોક્ટરો સાથે રહીને. ખૂબ સરસ કામ કર્યું. તો આવું સેફટીનું કામ તમે રેગ્યુલર ચાલુ રાખો. હું અહીંયા માત્ર સરકારની ટીકા કરવા માટે નથી, સરકારે જે સારું કામ કર્યું છે એને પણ મેં એપ્રિશિએટ કર્યું છે. કોરોનામાં હું બચ્યો છું તો મારા સરકારના કારણે બચ્યો છું, આ મારું બીજું જીવન છે. મારી સરકારના કારણે બચ્યો છું, મારા ડોક્ટરોના કારણે બચ્યો છું, મારા સાયન્ટિસ્ટના કારણે બચ્યો છું, મારી નર્સિસના કારણે બચ્યો છું, અને મારા ટેક્સ પેયરના કારણે હું બચ્યો છું. આ મારો બીજો જીવન છે. હું પણ એસપીમાં 12 દિવસ રહીને આવ્યો છું, 2 દિવસ બેભાન થઈ ગયો હતો. એટલે જે સરકારે સારું કામ કર્યું હું બોલું જ છું, પણ ખોટું કામ છે તો એટલી નિર્ભર એટલું બોલવું પણ આ પણ ખોટું કામ છે. સારું તો સારું કહેવાનું, ખોટું તો ખોટું કહેવાનું. એમાં તમે એવું પક્ષના કાર્યકરની જવાબદારી હોય એ મને બાંધી નથી કે મારે કંઈ નહીં બોલવાનું. જો હું સારું બોલું તો મારે ખરાબ પડે, મારે કહેવું જ પડશે, મારે ધ્યાન દોરવું જ પડશે. તમે નહીં સાંભળો તો મીડિયા સમક્ષ જઈશ, તમે નહીં સાંભળો તો કોર્ટમાં જઈશ, પણ સાંભળવો તો પડશે તમારે. બરાબર છે. તો હવે આ આખી જે સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, કરપ્ટ થઈ ગઈ છે, તો એ સુધારવા માટેનો શું ઉપાય શું છે? તમારી દ્રષ્ટિએ શું ઉપાય છે? સૌથી મોટો રોલ સાહેબ છે આ સિસ્ટમને સુધારવા માટેનો આપણા ઘરમાં જ છે, આપણા પરિવારમાં જ છે. માન લો કે હું મારા પરિવારનો કમાઉ સભ્ય છું, હું ક્યાંક સરકારી અધિકારી છું સાહેબ, તો મારી પણ પત્ની, મારા બાળકો છે ને, તો મારી પત્ની ઘરમાં આવતું ધન તો જોતી હશે ને, કે ઘરમાં શું ધન આવે છે, ક્યાંથી દાગીના આવે છે. એને ક્વેશ્ચન કરવો પડશે, એના ઘરવાળાને એને ક્વેશ્ચન કરવો પડશે, તમારી ઇન્કમ આટલી જ છે, તમે આટલા રૂપિયા લાયા ક્યાંથી? પહેલો સવાલ એને કરવો પડશે, શા માટે લાયા, ક્યાંથી લાયા તમે આ? બરાબર. બીજો સવાલ, આપણા સૌના ઉપર ધર્મની ખૂબ મોટી અસર છે, બરાબર. તો ધર્મગુરુઓએ આપણને ઉપદેશ આપવા પડશે કે તમે નીતિમત્તાથી જ રૂપિયા કમાજો. પણ હવે તકલીફ શું છે ખબર સાહેબ? પહેલા છે ને સાહેબ, રૂપિયા કમાવા ધર્મ હતો, હવે ધર્મમાં રૂપિયા ઘૂસી ગયા સાહેબ. એટલે આપણા ધર્મગુરુઓ પણ નથી જોતા કે મારો ફોલોવર જે છે એ રૂપિયા ક્યાંથી કમાઈને લાવે છે, ક્યાંથી પૈસા આવે છે. અમે જૈન છીએ સાહેબ, પાલીતાણા અમારું તીર્થ છે, શાશ્વત તીર્થ છે, બરાબર સાહેબ. પાલીતાણામાં એન્ટર થાવ ને સાહેબ, એક જાણીતી કંપનીનું મોટું બોર્ડ છે, અને એ કંપની બનાવે છે તમાકુ. તમાકુ બનાવતી કંપની જોડેથી ધર્મગુરુએ પૈસા લઈને ત્યાં તકતી મૂકી છે. શું ભલી વાર આવશો સાહેબ, મને કહો? ગમે તેનો સારો ધર્મ છે, ક્યાં શું આ ધર્મ ક્યાંથી ઉપર લાવીશું આપણે? એટલે પહેલી જવાબદારી આપણા સ્પાઉસની બને, આપણા છોકરાઓની બને, આપણા વડીલોની બને. ભાઈ તું આ પૈસા લાવે છે ક્યાંથી? ઘરમાં તારો પગાર તો આટલો જ છે, તું લાવે છે ક્યાંથી? જવાબદારી બને છે આપણા દરેક ઘરમાં એ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આટલા બધા પૈસા ક્યાંથી આવે છે, શા માટે? અમારે કોઈ જરૂર નથી આટલા પૈસા. આટલા પૈસાની કોઈ જરૂર નથી. બીજી જવાબદારી ધર્મગુરુની બને, બરાબર સાહેબ. એટલે આ બે જગ્યાએથી સાહેબ રોક આવશે ને સાહેબ. અને બીજી ત્રીજી જવાબદારી આપણી, આપણને ખબર પડે ને કે દિલીપભાઈને ખબર પડે કે દિલીપભાઈ, મિલિંદભાઈ તમે તો ખોટા રસ્તે રૂપિયા કમાયા છો, તો દિલીપભાઈએ મારી મિત્રતા છોડી દેવી જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત કરું. તમે જ્યાં સુધી આવા આતંકવાદીઓ, આર્થિક આતંકવાદીઓનો તમે સપોર્ટ કરતા રહેશો, ત્યાં સુધી તમે એના ભાગ પણ બનશો, તમે એના ભોગ પણ બનશો.
એટલે સામૂહિક સામાજિક બહિષ્કાર કરવો જોઈએ આવા લોભિયા લોકોનો. મેં કીધું તમે મુકેશ અંબાણી હરીફાઈ કરો, મને કોઈ વાંધો નથી, પણ કોઈના જીવે તમે પૈસા કમાવો નહીં ચલાવી લેવામાં આવે. એટલે આવા લોકો આપણને ખબર પડે ભાઈ આ તો આ રૂપિયા પૈસા આ માર્ગે રૂપિયા કમાયો છે, એનો સામૂહિક બહિષ્કાર કરો. એના ઘરમાં સાહેબ કોઈ સંતાન લગ્ન ના કરાવે, એટલે આવનારી પેઢી પણ સુધરે કે મારા બાપાના આવા કર્તૃત્વના કારણે અમારા લગ્ન નથી થતા. એટલે આ જ્યાં સુધી સ્પાઉસ છે, ધર્મગુરુ છે અને સામાજિક બહિષ્કાર છે, જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ ચાલુ. એટલી સરકાર પર દોષારોપણ કરવાથી કશું જ કામ નહીં થાય. આપણી પણ સામૂહિક જવાબદારી બને. આ બધું કાયદાઓ પણ અટકાવી શકવાના નથી. તમારી વાત સાચી છે મિલિંદભાઈ, તમે બહુ સારી વાત કરી, હિંમતપૂર્વક વાત કરી, સારું કામ કરો છો, એની સાથે સાથે તમે ભ્રષ્ટાચાર સામે પણ લડો છો. તમે એક ગુજરાત માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કર્યું છે કે લોકોએ લડવું જોઈએ, લોકોએ ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, જે ભ્રષ્ટાચાર કરતા હોય એને ખુલ્લા પાડો, એની સામે લડો. આ તમે જે આંદોલન કર્યું છે, આંદોલન ચલાવી રહ્યા છો, એની સાથે સાથે જે આગમાં દાજે છે એવા લોકોને પણ તમે મદદ કરી રહ્યા છો. તો આ એક આપણા ગુજરાત માટે તમે એક ઉદાહરણરૂપ છો અને લોકોને પ્રેરણા પૂરી પાડો એવું તમારું વ્યક્તિત્વ છે. એમાં તો કોઈ શંકાને કોઈ સવાલ નથી. તમે અમારી સાથે જોડાઈ રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આવો કોઈ જ પણ ઇસ્યુ હશે ત્યારે પણ આપણે સાથે આ રીતે વાત કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર. મિલિંદ શાહ હતા, એમના પત્ની બાનુબેન, એમના પત્ની પણ એમની સાથે રેખાબેન, એ બંને સાથે મળીને સામાજિક પ્રવૃત્તિ કરે છે અને ભ્રષ્ટાચાર સામે લડે પણ છે. એમણે ઘણી બધી ભ્રષ્ટાચારની પણ વાતો કરી કે આ ભ્રષ્ટાચાર અટકાવવા માટે શું કરવું જોઈએ. એમના સૂચનો ખરેખર સારા છે. દરેક કુટુંબમાં જો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે, કમાનાર વ્યક્તિ સામે કે જ્યાં તમે પૈસા લઈ આવો છો એ ક્યાંથી લાવો છો? તમારો પગાર 50,000 છે તો આ મહિને 1 લાખ રૂપિયા આયા ક્યાંથી? એને કમાનારને કહેવું પડશે કે અમારે ઘરમાં બીજા વધારાના પૈસાની જરૂર નથી, જે આવક છે એમાંથી ચલાવીશું અમે. જો આ દરેક જગ્યા થશે તો જ આને અટકાવી શકાશે. બાકી કુટુંબ પોતે ઈચ્છતું હશે પૈસા લાવો, ગમે ત્યાંથી લાવો, સમાજ ઈચ્છતું હશે કે પૈસા લાવો, ગમે ત્યાંથી લાવો, ભ્રષ્ટાચાર કરીને લાવો, લોકોને મારીને લાવો, લોકોને આગમાં નાખી દઈને લાવો, મરી જાય એ રીતે કરપ્શન કરીને લાવો. આવી જ્યારે એક સમાજની માનસિકતા બનશે ત્યારે રાજકોટની જેમ લોકો મરતા રહે છે. એના માટે આપણે પોતે જવાબદાર છીએ. મિલિંદભાઈ શાહે પણ એ જ કહ્યું કે આ જે કંઈ થાય છે એની પાછળ ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર અટકાવવો પડશે. જો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર આ રીતે લડી શકતા હોય તો આપણે કેમ ન લડી શકીએ? બસ આજે આટલું, અને આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. અને તમારી પાસે આવા કોઈ મુદ્દાઓ હોય, તમે કંઈક જાહેર કરવા માંગતા હો તો એ પણ તમે અમને જણાવી શકો છો. તમને નડતી મુશ્કેલી અંગે પણ તમે અમારે કોમેન્ટ કરી શકો છો. અમારા સોશિયલ મીડિયા નેટવર્કમાં કોમેન્ટ કરી શકો છો, અમારી યુટ્યુબ ઉપર કોમેન્ટ કરી શકો છો, ફેસબુક ઉપર કોમેન્ટ કરી શકો છો અને એ અંગેના સૂચનો પણ કરી શકો છો. નમસ્તે.